વીજ મીટરને લઈને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સ્માર્ટ વીજ મીટર સાથે જૂના મીટર પણ લગાવાશે। ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે। જૂના વીજ મીટરની માંગ કરનાર ગ્રાહકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સતત લોકોનો સ્માર્ટ વીજ મીટર સામે વિરોધને લઈને આ કાર્યવાહી થઈ છે। મારા ખ્યાલ પ્રમાણે તો એ છે કે ગમે ત્યારે જયારે મીટર જયારે લાઇટ વહી જાય છે ત્યારે મારા પપ્પાનો પગાર થયો હોય ના થયો હોય તો આપણે પછી વીજળી વહી જાય તો વીજળી વગર તો કઈ થઈ ન શકે ને। એટલા માટે જે જૂના મીટર છે તે યથાવત રાખવાનો નિર્ણય વ્યાજબી છે। સ્માર્ટ મીટર આવી જશે બધે તો આપણે ઓલરેડી આપણે પેલા શું હતું કે આપણે જેટલું આપણે વાપરતા એના ઉપર આપણું બિલ આવતું તો આપણે બધે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર પૂરેપૂરું આવે છે કે 2000 નું રિચાર્જ કરાવ્યું। હાલો અઠવાડિયું નથી થયું, અઠવાડિયું 2000 રિચાર્જ પૂરું થઈ ગયું। આનો નિકાલ કોણ કરી દે કે 2000 તો પૂરા કરી દીધા। આજે આપણે સામાન્ય માણસો ઘરમાં પપ્પાનો પગાર 10,000 રૂપિયા આવે, 2,000-3,000 તો લાઇટ બિલમાં વયો જાય। અઠવાડિયું એસી વાપરતા હોય તો શું કરવાનું આપણે માણસોને વાવવાનું? અને એક તો બધી જેટલી મોંઘવારી પાછી વધતી જ હોય, એમાં યુનિટના ભાવ વધારીને સ્માર્ટ મીટર આવી જાય તો કઈ થાય જ નહીં, કઈ પોસિબિલિટી કોઈ ચાન્સ જ ન રહે। એના કરતા જે ઓરિજિનલ મીટર છે એમાં તમે કઈક નવું કઈક કરો, પણ સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ રહ્યો એ હજી થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરો તો કઈક સક્સેસફુલ થાય। બટ 2000 નું તમે રિચાર્જ આપણે કરાવેલું હોય અઠવાડિયામાં પતી જાય તો એ લેખે ન લાગે। એક રીતના ગણો તો સરકારે જે કઈ જૂના મીટર રાખવાનો નિયમ બહાર પાડ્યો એ સારું કહેવાય। બીજી વસ્તુ એ કે સ્માર્ટ મીટરમાં 10 દિવસે 15 દિવસે કે 20 દિવસે રિચાર્જ કરવાનું થાય, આમાં 45 દિવસે બિલ આવે તો આ પબ્લિક માટે સારું રહે, નાના માણસો માટે સારું રહે અને રોજગારી ને બધું એમણામ જળવાઈ રહે। અને અમુક જણાના પગાર 1 થી 10 માં થતા હોય, કોકના 1 થી 5 માં થતા હોય, એટલે કોઈ પણ વ્યક્તિ પાસે 21, 22 તારીખે 25 તારીખે રિચાર્જ પૂરું થાય તો એની પાસે પૈસા હોતા જ નથી, તો વીજળી વગર કેવી રીતના રહી શકે અને એનું કેવી રીતના મેનેજમેન્ટ કરે, આખું જે નાના માણસોનું જે હોય એ બધું વિખાઈ જાય આમાં।